શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમલાઈ પ્રાથમિક શાળાના એક શિક્ષક ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં જોવા મળ્યા। એક બાજુ સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, ત્યારે સંસ્કારનું સિંચન કરતો શિક્ષક જ જ્યારે શાળામાં ફરજ દરમિયાન નશાની હાલતમાં પકડાય ત્યારે શું કહેવું? વાત છે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકની। મોડાસા તાલુકાના અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતો યશવંત કડિયા નામનો શિક્ષક શાળા ફરજ દરમિયાન નશાની ધૂત હાલતમાં જોવા મળ્યો છે। ધોરણ 1 ના બાળકોની અભ્યાસની સાથે સંસ્કાર સિંચનની જવાબદારી હોય છે, તેઓ આ શિક્ષક વર્ગખંડની ખુરશીમાં લથડી પડેલી હાલતમાં જોવા મળ્યો। શાળાના શિક્ષકો અને બાળકો પણ ગભરાઈ ગયા હતા। આ જ શિક્ષકની સામે 4 મહિના પહેલા ગ્રામજનો અને શિક્ષકોએ ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી, છતાં પણ શિક્ષક પોતાની ફરજ અને બાંધ ભૂલીને 31 એપ્રિલની સવારે શિક્ષક ફરીથી નશાની ચકચૂર હાલતમાં જોવા મળ્યો। શિક્ષક એ બાળકોના હિતમાં શાળાના જવાબદાર શિક્ષક બની રહે છે, ત્યારે મોડાસા રૂરલ પોસ્ટને જાણ કરીને પોલીસે 112 ની ટીમે તાત્કાલિક અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં પહોંચી વર્ગખંડમાં ખુરશી પર નશામાં લથડી પડેલા શિક્ષકની અટકાયત કરી છે। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નશામાં ડૂલ થઈ ગયેલા શિક્ષકને લવાયા બાદ પોલીસે બ્લડ સેમ્પલ લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક શિક્ષક યશવંત મોહનલાલ કડિયા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી, તેમજ નશાની હાલતમાં મળી આવેલા શિક્ષકે હમ નહીં સુધરેંગે જેવું સૂત્ર સાચું સાબિત કર્યું હોય તેવું દેખાઈ આવે છે। હવે જોવાનું રહ્યું કે એક બાજુ સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે અને બાળકોના શિક્ષણ માટે જ્યારે આ શિક્ષક જ ભવિષ્યનું સિંચન કરતો હોય છે, ત્યારે આવા શિક્ષક સામે શું કડક કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું કે પછી ફરીથી શિક્ષક સામે કાર્યવાહી કરવાને બદલે કુલડીમાં ગોળ ભાગશે કે નહીં તે જોવાનું રહ્યું। અરવલ્લીથી જગદીશ પ્રજાપતિ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।